સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વિડીયોમાં. અને આજે તો વ્લોગ બનાવ્યો જ નથી કેમ કે મને ટાઈમ જ નથી મળ્યો, તો એના માટે તો પહેલાં સોરી. અને બીજું એ કહેવાનું ખાસ કે આજે હું બહુ જ ખુશ છું, બહુ એટલે બહુ જ ખુશ છું. એટલા માટે કે તમે લોકોએ છે ને આશીર્વાદનો ને શુભકામનાનો ને એટલો વરસાદ કર્યો છે ને કે કોમેન્ટ્સ ઉપર કોમેન્ટ્સ યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં. એમ કહું ને કે મારી પાસે કોઈ શબ્દો જ નથી કે હું કયા શબ્દોમાં તમારા લોકોનો આભાર વ્યક્ત કરું. થેન્ક યુ શબ્દ પણ બહુ ટૂંકો પડે, એટલો બધો તમે લોકોએ આશીર્વાદ ને ઘણા લોકોના વિડીયો કોલ ને ફોન ને નેત્રીને બર્થડે વિશ કરવા માટે જામનગરથી રિદ્ધિબેનનો રાત્રે પણ ઘણા બધા ફોન પડ્યા હતા, પણ અમે રાત્રે 12 વાગ્યા ગયા હતા પાણીપુરી ખાવા, પછી ત્યાંથી 11 વાગે આવ્યા, એટલે પછી રાત્રે મેં ફોન ન કર્યો. તો એના માટે સોરી. પણ ફરી એકવાર તમારા બધાનો દિલથી આભાર માનું છું કે તમે લોકોએ આટલો સપોર્ટ કર્યો અને અમારા સ્પેશિયલ દિવસને એનાથી પણ વધારે સ્પેશિયલ બનાવી દીધો, નૈત્રીના બર્થડેને. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દો. તો સંગીતાબેન મકવાણા કે છે હેપી બર્થડે બેટા, તો થેન્ક યુ સંગીતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. પછી ખાલિદભાઈ મકરાણી કે છે કે હેપી બર્થડે નૈત્રી બેટા, ગોડ બ્લેસ યુ, થેન્ક યુ ભાઈ, તમારો પણ આભાર. પછી મનીષાબેન વઘાસિયા કે છે હેપી બર્થડે નૈત્રી, થેન્ક યુ મનીષાબેન, ખૂબ ખૂબ આભાર. પછી પિનલબેન પટેલ કે છે હેપી બર્થડે નૈત્રી બેટા, થેન્ક યુ પિનલબેન. પછી આરિફભાઈ શેખ કે છે કે હેપી બર્થડે બેટા, થેન્ક યુ આરિફભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી શીતલબેન તલસાણિયા કે છે કે હેપી બર્થડે બેટા નૈત્રી, ગોડ બ્લેસ યુ વિથ લવ, થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી હેતલબેન ઓડેદરા કે છે લંડનથી છે, અને બેને કાલે ફોન કર્યો હતો પણ સોરી બેન, કાલે હું રિસીવ ન કરી શકી. હેતલબેન કે છે કે વિશ યુ હેપી માય લિટલ પ્રિન્સેસ, ગોડ બ્લેસ યુ ફેમિલી, થેન્ક યુ હેતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મનીષાબેન વઘાસિયા કે છે કે બેન મારે બીપી 180 છે, મારું વજન ઘટે છે પણ બીપી નથી ઘટતું, તેનું શું કારણ? તો કંઈ નહીં બેન મનીષાબેન, ચિંતા ન કરતા. હજી તમારે 15 દિવસ જ થયા છે, તમે સિસ્ટમ ચાલુ કરીને એને 15 જ દિવસ થયા છે, એટલે ચિંતા ન કરતા. 4 મહિના કરો, 3 કે 4 મહિના 120 દિવસ સ્ટ્રિક્ટલી ફોલો કરશો એટલે તમારું બીપી નોર્મલ થઈ જશે. અને વજન તો તમે ધાર્યો નહીં હોય એટલો ઉતરી જશે, કારણ કે હજી 15 જ દિવસ થયા છે ને, એટલે 15 દિવસમાં બીપીનો જે પોઈન્ટ હોય છે ને આપણા આંતરડામાં, એની પર મળ જામી ગયું હોય, એટલે એ દૂર થતાં વાર લાગે. એટલે ધીમે ધીમે જેમ એનીમાં અને તમારી આ સાધના આગળ વધશે ને એમ તમને ફાયદો થતો જશે, ચિંતા ન કરતા, પણ સિસ્ટમ ચાલુ રાખજો. પછી શારદાબેન ઠુમર કે છે જય સ્વામિનારાયણ બેન, ઓ બહુ મોટો દિવસ. હા, અમારા માટે તો એમ કહું ને, મારા માટે તો કે વાત જ જવા દો, એવડો મોટો દિવસ. અને એટલા માટે જ હું તમને કહેતી કે સરપ્રાઈઝ છે, ગેસ કરો સરપ્રાઈઝ છે. બાકી મારા બર્થડેમાં ને નૈત્રી પપ્પાનો બર્થડે તો એટલું મહત્વ નથી, પણ નૈત્રી અમારા જીવનમાં આવી એટલે એ દિવસ તો ક્યારેય ન ભૂલાય. કારણ કે આ વસ્તુ તો એક માં જે આપણે છીએ, માં એટલે સમજી શકીએ કે બાળકના જન્મ પછી માનું આખું જીવન બદલાઈ જાય છે. એટલા માટે નૈત્રી અમારી લાઈફમાં આવી ત્યારથી અમારું જીવન બદલાઈ ગયું. અને એમ કહું ને કે માં બન્યા પછી એક સ્ત્રી છે એ સંપૂર્ણ બને છે, કે જ્યારે માં બને છે ત્યારે જ એ સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે. એટલા માટે અમારા માટે તો ખૂબ મોટો દિવસ, અને એને પણ તમે લોકોએ બધા સ્પેશિયલ દિવસ બનાવી દીધો. અને તમે લોકો બધા દૂર દૂર છો, બાકી ચોક્કસ આપણે બધા મળત, ઇન્વાઇટ તમને હું કરત ચોક્કસ, આપણે બધા યુટ્યુબ ફેમિલી, અને ચોક્કસ આપણે બધા એન્જોય કરત. પણ એક ફરી ક્યારેક આપણે એવો મોકો મળશે તો ચોક્કસ બધા મળશું. અને શારદાબેન કહે છે કે હેપી બર્થડે લિટલ ચેમ્પ્સ નૈત્રી, ગોડ બ્લેસ યુ ઢીંગલીને, ખૂબ ખૂબ આશીર્વાદ, ભગવાન નૈત્રીને ખૂબ સ્વસ્થ રાખે અને ખુશ રાખે. બસ તમારા લોકોના આશીર્વાદ છે એ અમારા માટે બહુ મોટી મૂડી છે. તો થેન્ક યુ શારદાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શારદાબેન કહે છે કે વાહ અનિલભાઈની ભાજી એટલે એક નંબર. અરે એને બહુ શોખ છે, રસોઈ બનાવવાનો એટલો શોખ, ખાવાનો એટલો શોખ, ને બીજાને ખવડાવવાનો એટલો શોખ. એમ કે બધાય ખાય, એમ બધા હારે મળી અને એન્જોય કરીએ.
એટલે ભાજી તો એને ખરેખર એક નંબર બનાવી હતી, એ તો હું સાચું જ કહીશ. અને નેત્રી ખૂબ સરસ લાગે છે. ગોડ બ્લેસ યુ વિથ લવ. થેન્ક યુ શારદાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. ઈ કાંતાબેન સુરેશ એવું આઈડી છે. અને જય શ્રી સ્વામિનારાયણ જાગૃતિબેન, હું કેનિયાથી તમારો વિડીયો જોઉં છું અને ડાયટ ચાલુ કર્યું છે. તમારો સ્વભાવ બહુ જ સારો છે. તો અચ્છા બેન, તમે કેનિયાથી વિડીયો જોવો છો તો ખૂબ સરસ બેન. અને બસ તમે લોકો બધા સારા છો એટલે મજા આવે છે મને પણ વિડીયો બનાવવાની. તમે લોકો સાથ સહકાર અને સપોર્ટ આપો છો અને બસ આવી જ રીતના અમને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. અને બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કેરવીબેન શાહ કે છે કે હેપી બર્થડે નેત્રી, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ કેરવીબેન. પછી હેતલબેન ઓડેદરા કે છે જાગૃતિબેન યુ લુકિંગ નાઇસ. થેન્ક યુ હેતલબેન, ખૂબ ખૂબ આભાર. પછી ગીતાબેન પટેલ કે છે હેપી બર્થડે બેટા. થેન્ક યુ ગીતાબેન. પછી લાલે પટેલ એટલે કે અમારા નામ તો ભૂલી ગયું ભાઈનું, સોરી ભાઈ, પણ ભાઈ કે છે હેપી બર્થડે નૈત્રી. થેન્ક યુ ભાઈ તમને પણ. પછી સચિન સ્ટાકર એવું કંઈક આઈડી છે, સચિન સ્ટીકર કે છે કે મારું વેટ ઘટતું નથી તો શું કરવું. તો કંઈ નહીં ભાઈ, તમે આ સિસ્ટમ ફોલો કરશો એટલે તમારું પણ વેટ લોસ થશે. ઘણા બધાના થયા છે, તમારું પણ થશે. કે કિયાન લાખાણી એવું કંઈક આઈડી છે, લાખાણી કેવું કંઈક, તો કે છે કે હેપી બર્થડે નેત્રી. તો થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ભૂમિકાબેન કે છે રામનાણી, હેપી બર્થડે નેત્રી બેટા, ગોડ બ્લેસ યુ વિથ લોસ ઓફ હેપીનેસ. થેન્ક યુ ભૂમિકાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શ્રુત પટેલ હેપી બર્થડે નેત્રી. થેન્ક યુ ભાઈ. પછી ઝંખનાબેન પ્રજાપતિ કે છે હેપી બર્થડે નેત્રી. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કંચનબેન અમારે કેશોદથી છે કે હેપી બર્થડે નેત્રી. થેન્ક યુ કંચનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અનિલ નિમાવત આઈડી છે અને અમારે ડિમ્પલ કે છે કે અમે તમારા વિડીયોમાં અમારા નામની કોમેન્ટ વાંચો એની રાહ જોઈને બેઠા હોય. અચ્છા એવું છે દીદી, તમે અમારી કોમેન્ટ વાંચો ને વિડીયોમાં તો અમને બહુ ગમે છે. થેન્ક યુ ડિમ્પલ. બસ તમે લોકો બધા કોમેન્ટ્સ કરો છો, સારી સારી, મજા આવે છે. અને ડિમ્પલ કે છે કે દીદી હું પણ મારો વજન વધે નહીં એ માટે બહુ ધ્યાન રાખું છું. હા સાચી વાત છે, જમવામાં ધ્યાન રાખે છે તું, અને રાખવું જ જોઈએ. જો કે વેઇટ લોસ ટૂંકમાં એમ કહું કે વજન વધ્યા પછી અઘરું પડી છે આપણે ઉતારવું, પણ આપણે જ્યારે વધ્યું જ ન હોય ત્યારે જ આપણે ધ્યાન રાખીએ એટલે. અને મારું પણ અત્યારે એ જ છે, ઉતરી ગયું છે એટલે હું 5 વર્ષ ત્યાં મેન્ટેન જ રાખું છું, વધવા નથી દેતી એટલું. 2-4 કિલો વધ્યું હોય તો વળી પાછું એને બેલેન્સ કરી લઉં છું ટૂંકમાં. પછી અમારે ચેતન કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી કાજલબેન ચૌહાણ કે છે હેપી બર્થડે નેત્રી, ગોડ બ્લેસ યુ બેટા. થેન્ક યુ બેન. પછી વંદનાબેન ચેતન ચૌહાણ કે છે હેપી બર્થડે બેટા. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી વર્ષાબેન પટેલ કે છે કે હેપી બર્થડે નેત્રી બેટા. ગ્રીન જ્યુસ શેનો પીવાય? તો થેન્ક યુ વર્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને ગ્રીન જ્યુસ છે ને આપણે લીલા પાંદડા, પાલક છે, કોથમરી, મીઠો લીમડો, ફુદીનો આવું બધું નાખી અને તમે મસ્ત ગ્રીન જ્યુસ બનાવી અને પી શકો. મસ્ત ટેસ્ટી સરસ. આમળા નાખો, અત્યારે આમળા આવે, જો કે આવવા માંડ્યા છે, પણ આમળા ન મળતા હોય તો દાડમ નાખો. પછી અનસુયાબેન ઘેવરિયા કે છે હેપી બર્થડે બેટા. થેન્ક યુ અનસુયાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી જસુબેન રાબડિયા કે છે હેપી બર્થડે નેત્રી બેટા. નેત્રીનો બર્થડે તો મને યાદ રહેશે કેમ કે મારા દીકરાનો પણ આજે બર્થડે છે. અચ્છા એવું છે? હા એટલે તમને તો યાદ જ રહે કારણ કે તમારા દીકરાનો પણ હેપી બર્થડે છે, તો એમને પણ શુભકામના, આશીર્વાદ, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. તમારો દીકરો કેવડો છે એનું નામ જણાવજો. અને બસ એમને પણ અમારા બધા આપણા પરિવાર તરફથી શુભકામના આપીએ છીએ કે એ પણ ખૂબ ખુશ રહે, એ ભણી ગણીને હોશિયાર થાય, આગળ તમારા બધાનું, તમારા ફેમિલીનું, તમારા પરિવારનું નામ રોશન કરે, એવી અમારા તરફથી પણ એમને પણ શુભકામના. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. પછી કાજલબેન કે છે કે મારી બેબીનો બર્થડે પણ 22 ડેટ જ આવે છે, 1 મહિનોનો ફરક છે ખાલી. અચ્છા એવું છે? તો તમને યાદ રહી જશે નેત્રીનો બર્થડે. તો કાંઈ નહીં, આપણે એને ત્યારે વિશ કરશું. મને જરાક અગાઉથી તમે કહેજો એટલે આપણે એને પણ લાઈવમાં બધા આપણે વિશ કરશું, તમારી બેબીને પણ. પછી રંજનબેન વાલવી કે છે કે હેપી બર્થડે નેત્રી, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ રંજનબેન.
પછી કાજલબેન કે છે કે અરે નેત્રી મસ્ત લાગે છે, તમે પણ મસ્ત લાગતા હતા, સાડી મસ્ત લાગતી હતી, અને મારે તમારા જેવું પાતળું થાવું છે, થઈ જશે, થઈ જઈશ ને હું. સરસ બધું કર્યું હતું નેત્રીના બર્થડેનું સેલિબ્રેશન. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. હા બસ જો અમે તો ટૂંકમાં એટલું બધું નહીં પણ નાનું નાનું કરીએ, કેમ કે આપણે આપણી કેપેસિટી પ્રમાણે કરવાનું હોય. અને નેત્રીને બાઇક લેવું હતું, સુપર બાઇક, તો એને પપ્પાએ લઈ દીધું. અને બાકી તો બધાએ રોકડા પૈસા હતી, એની ગિફ્ટ જે અમુક આવી છે એનું અનબોક્સિંગ પણ કરવાનું છે, પણ મેં કીધું હવે નિરાતે બધું કરશું. અને બાકી તો બધાએ રોકડા પૈસા જ આપ્યા હતા, કવર જ આપ્યા હતા. એટલે બસ જો આવું કર્યું છે આપણે. અને મારી બેનની વાડી છે એટલે એ કંઈ ચિંતા છે નહીં, આપણે ફાર્મ હાઉસ છે એવું બધું વ્યવસ્થિત, બધી વ્યવસ્થા સરસ છે એટલે મજા આવે એમ છોકરાઓને બધાને. એટલે બસ જો આવું બધું કર્યું હતું. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મહિલા જયેશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી મારો 5 કિલો વજન ઉતરી ગયો છે, અને દીદી મારે પાલક કે દાડમ નથી મળતું, હું લીંબુ પાણી લઉં છું તો ચાલે ને? તો સૌથી પહેલાં તો તમને અભિનંદન કે તમારો 5 કિલો વજન ઉતરી ગયો છે. તમે ચિંતા કરતા હતા કે મારો તો આટલો જ કેમ મિત્રો, આટલો જ કેમ મિત્રો, પણ મેં તમને કીધું હતું કે શાંતિ રાખો, ઉતાવળ કરોમાં. ક્યારેક કોઈની બોડી વધારે હિલિંગ કરતી હોય તો એને ફાસ્ટ ઉતરે, કોઈને સ્લો ઉતરે છે, પણ વજન તો ઉતરે જ છે. ચિંતા ન કરતા આપણે આપણું કામ કરવાનું. સવારે ઉઠી નિર્જળા કરવાના, એડીમાં કરવાનું, ગ્રીન જ્યુસ લેવાનું. અને ગ્રીન જ્યુસ તમે કહો છો કે પાલક નથી મળતી તો કાંઈ વાંધો નહીં, લીંબુ પાણી ક્યારેક લઈ લો, ક્યારેક શેરડીનો રસ લઈ લો, અને મળે ત્યારે પાછા લઈ લેજો બધા. પછી આળસ ન કરતા કોઈ, બધાને કહું છું. જો હવે શિયાળો આવે જ છે, ડેઈલી પાલક મળશે. અને પાલક પીવાથી આપણે ટૂંકમાં બોડીમાં અંદર છે ને રગે રગમાં જે કચરો જામેલો હોય છે ને એ બધું ડિટોક્સ થાય છે પાલક પીવાથી. એટલા માટે કહું છું કે પાલક ખાસ નાખો. એટલા માટે શિયાળો ચાલુ થાય છે, સરસ મજાના ટમેટા આવશે, બીટ આવશે, બધું મસ્ત મસ્ત શાકભાજી આવશે. પછી એમ ન કહેતા કે શિયાળો છે તો અડદિયા તો ખાવા પડે ને. ખાવાના, ઉના નથી પાડતી, હું ખાઈશ પણ રાત્રે. પછી સવારમાં ઉઠીને 2 અડદિયા ખાઈ લીધા, બપોરે ઉઠીને રોઢે ઉઠીને. એવું ના કરતા. આપણે જે ડાયટ સિસ્ટમ છે એમાં બધું ખાવાની છૂટ જ છે, ખાલી વેઇટ લોસ કરવો છે એના માટે. બાકી જેને રોગ કાઢવા છે એ લોકોએ તો 3-4 મહિના સ્ટ્રિક્ટલી ડાયટ ફોલો કરવું જ પડશે, તો જ એના રોગ જડમૂળથી જશે. એટલા માટે પછી તો શિયાળો છે, બેન આવી ઠંડી પડે છે તો ઓળો ને રોટલો ખાવાનું મન થયું. હવે નેત્રીન પપ્પાને બહુ થશે. નેત્રીન પપ્પાને તમે રોજ ઓળો દો ને તો રોજ ઓળો રોટલો ખાય રાત્રે. પાછા બનાવે પોતે જ. એ પોતાને એને બનાવવાનો બહુ શોખ છે બધી રસોઈનો. એટલે મારે રસોઈની ચિંતા જ નથી. જો કેવી નસીબદાર છું, નથી સવાર નાસ્તો બનાવવો, નથી બપોરે રસોઈ, રાત્રે એક ટાઈમ બનાવી તો એમાં ભેગા એ ઉલરતા હોય. અને કાંઈ એમ કે હાલને બાયણે ખાઈ આવી, એવું છે બધું. એટલે ટૂંકમાં ન મળે રંજનબેન તો કાંઈ વાંધો નહીં, ન મળે ત્યારે લીંબુ પાણી લઈ લેજો, અને મળે ને ત્યારે બધા, ટૂંકમાં બધાને કહું છું આ બેનના માધ્યમથી કે બધા ગ્રીન જ્યુસ પીજો, બહુ બેનિફિટ છે એના. પછી કોકિલાબેન પટેલ કે છે કે હેપી બર્થડે બેટા. થેન્ક યુ કોકિલાબેન. પછી મુકેશભાઈ પનારા, હેપી બર્થડે નૈત્રી, જસા પરથી હંસાબેન બોલું છું, ને પાઉંભાજીમાં ભીંડો ન હોય. તો પહેલાં તો થેન્ક યુ હંસાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને પાઉંભાજીમાં અમે પપ્પાને કહેતી હતી ભીંડો ન નખાય, તેણ ધરાર ભીંડો નાખ્યો. એ કે મારે તો ઓલો ધોરાજીવાળો છે ને, એ કે કૈલાસ પાઉંભાજીવાળો, એ ભીંડો નાખે છે. એટલે એ બધું આમાં હું સર્ચ કરીને જોતા હોય વિડીયાને, ત્યાં લાઈવ ગયા હોય તો એ બધું જોતા હોય, ખાવાના તો શોખીન છે. એટલે એ ભીંડો નાખે છે, એટલે કે મારે નાખવો છે. અને એને નાખ્યો હોતે ભીંડો, પણ ભાજી એક નંબર બની દો, બહુ મસ્ત. એટલે મેં તો રોટલો ખાધો, હું તો પાઉં ન ખાઉં, પણ બાજરાના રોટલો અને એમાં ભાજીમાં ચોરી નાખ્યું. એટલે ભાજી જાજી અને રોટલો અડધો, મેં તો ખાઈ લીધું. પણ બહુ મસ્ત ભાજી બની હતી. એટલે ક્યારેક તમે ભીંડો નાખજો, બનાવો તો ટ્રાય કરજો. પછી રંજનબેન કે છે કે ના દીદી 3 પોટ 3 વખત કરું છું એક પોટમાં. ના રંજનબેન એવું ન કરતા, ભલે 2 પોટ ભરવા પડે ટૂંકમાં. એક પોટ ખાલી થઈ જાય ને પછી પાછો પોટ ભરી લેવાનો. એટલે 2 પોટ તો તમારે ટૂંકમાં ચડાવી જ દેવાનું. પછી 2 પોટમાં આખો પોટ નહીં ચડે, પછી બીજો તો અડધો પોટ વધશે. પણ 500 ml તમે ગણો ને તો એ તમારે 1.5 પોટ જોઈએ, એટલે અડધો પોટ વધશે. એ કાંઈ વાંધો નહીં, ભલે એમને જવા દેવો પડે, પણ 2 પોટ ભરજો ટૂંકમાં. પછી કાજલબેન કે છે કે નૈત્રી સરસ જન્મદિવસ, સોરી, કાજલબેન કે છે કે તો હવે શું કરું દીદી, વાલ તૂટી ગયો છે અને
એની પાછળ મારે એનીમાં નથી થતું, મેડિકલમાં નહીં મળી જાય, બધું આવી ગયું હતું, પણ ડાયટ કરતી હતી પણ વાલ તૂટી ગયો, તેની લીધે મારું ડાયટ અટકી ગયું. સાચી વાત છે. તો એનીમાં વગર તો ડાયટ કરાય નહીં. ના, એનીમાં વગર ન કરતા. પછી જરાક જલ્દી કહેજો ને, એટલે મારે એનીમાં થાય. 100% બેન છે ને, મેં નૈત્રીન પપ્પાને કાલે કીધું હતું, એણે કાલે કેટલી તપાસ કરી ગામમાં બધીએ, અને આ લોકોને બધાને પૂછ્યું કે મેડિકલવાળાને કે ભાઈ તું મંગાવી દઈશ, પણ તો ચિંતા ન કરતા બેન, થઈ જશે બધું. પછી લાખાભાઈ ડાંગર, મૈત્રી સરસ જન્મદિવસ ઉજવ્યો જાગૃતિબેન, ભોજન વિશે બહુ સરસ વાત કરી, માંસાહારી ભોજન ના કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો કુસુમબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને બસ હા, એવું નાનકડું એવું સેલિબ્રેશન કર્યું નૈત્રીના બર્થડેનું. અને ભોજન વિશે અચ્છા, કાલે મેં જે વાત કરી હતી, પહેલાં બેન કહેતા હતા કે મચ્છી ને એવું એમને જોઈએ છે રાત્રે, તો એટલા માટે મેં તમને ટૂંકમાં વિડીયો દ્વારા કીધું હતું કે ના, એ બધું ન ખાવું જોઈએ. પણ એ તો સાચી જ વાત છે, એ તો બધા સમજી જ શકે કે આપણે આવું તામસિક ભોજન ન કરવું જોઈએ. જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે શાકાહારી રહીએ, અને એમાં પણ બને એટલા આપણે લીલા પાંદડા છે, લીલા શાકભાજી છે, ભગવાને જે આપ્યું છે, પરમાત્માએ આપ્યું છે, એ જ આપણે લઈએ, કારણ કે એ જ આપણો સાચો ખોરાક છે. આપણો સાચો ખોરાક છે તો કે ભગવાને આપ્યું છે, પરમાત્માએ આપ્યું છે. અને ભગવાન રામ જ્યારે 14 વર્ષ વનમાં રહ્યા, તો એણે એવું જ ખાધું છે, ફળ ફૂલ ઝાડ પાન કંદમૂળ આવું જ ખાધું છે. પછી હનુમાનજી પણ એ જ ખાય છે. અને આપણી ઉત્પત્તિ થઈ છે તો બંદરમાંથી, એટલે કે વાંદરામાંથી, તો વાંદરા પણ એ જ ખાય છે. એટલે આપણો સાચો ખોરાક એ જ છે. પણ આપણે રાંધેલું ખાધા વગર રહી નથી શકતા, એટલે આપણે રાત્રે એક ટાઈમ રાંધેલું ખાઈએ છીએ. અને આમ પણ તમે બધા છો કે ગીતાજી વાંચેલી હોય એટલે ખ્યાલ જ હશે તમને બધાને પણ કે ભગવાન આપણા 4 પ્રકારના ભોજન પચાવવા માટે તત્પર છે. એટલે ભગવાન એમ કહે છે કે હું તમારા 4 પ્રકારના ભોજન પચાવીશ ટૂંકમાં આપણે ખાધા પછી. તો એ ક્યાં ભોજન છે? તો કહે છે કે પત્રમ, પુષ્પમ, ફલમ અને તોયમ. પત્ર, પુષ્પ, ફળ અને પાણી, આ 4 પ્રકારના ભોજન આપણે ખાશું તો એ પચાવવા માટે ભગવાન ટૂંકમાં તત્પર છે. એ જવાબદારી લે છે કે આ 4 પ્રકારના ભોજનને હું તમારા જઠરમાં પચાવીશ. પણ હવે આપણે એનાથી વિપરીત ખાઈએ તો ભગવાન એનો જવાબદાર નથી. આપણે ન ખાવાનું ખાઈએ તો ભગવાન કહે જ છે કે તો બધી બીમારી આવશે, મોટાપો આવશે, અને આપણે હેરાન પણ થવું પડશે. અને થાય પણ છે, ઘણા લોકો હેરાન થાય છે. પણ ટૂંકમાં આપણે આવો ખોરાક ન લેવો જોઈએ. જે આપણો સાચો ખોરાક છે એ આપણે ખાઈએ, અને 30-40% આપણે રાંધેલું ખાઈ લઈએ રાત્રે, એટલે આપણે એમ ન થાય કે આપણે રાંધેલું ન ખાધું, આપણે સંતોષ થઈ જાય. અને બાકી તો બધા બહુ હોશિયાર છે, બહુ સમજદાર છે, એટલે હું તો બહુ ટૂંકી પડું સમજાવવામાં. પણ મોમેડિયન લોકો છે એ લોકો પણ આ સિસ્ટમ ઘણા લોકો કરે છે, અને બહુ સ્ટ્રિક્ટલી કરે છે. અમુક લોકોને બાદ કરતાં એ લોકો પણ આ સિસ્ટમ બહુ સ્ટ્રિક્ટલી કરે છે, અને એ લોકોને પણ ઘણા બધાને ફાયદા થયા છે. અને આપણે જો એમ કહીએ કે આપણે 11 રહીએ છીએ, અથવા તો આપણે શ્રાવણ મહિનો રહીએ કે પરસોત્તમ મહિનો રહીએ, તો આપણે શું કરીએ? તો કે આપણે ફરાળ કરીએ છીએ. બપોરે ફરાળ કરીએ, રાત્રે એકટાણા કરીએ, અને સવારમાં ઘણાને આદત હોય છે કે વેફર ને ચા ને એવું નાસ્તામાં જોઈએ છે. કે એ લોકોને રમઝાન મહિનો આવે છે તો રોજારીએ છે, તો એ લોકો સવારના 5 વાગ્યાના પછી, તો આપણે તો હાલો 6 કલાક પછી આમાં હાલો આ સાંજનામાં આપણે ગ્રીન જ્યુસ પીએ છીએ, તો એ લોકો તો સાંજ સુધી કાંઈ નથી લેતા, જ્યાં સુધી એનું રોજું ન છૂટે ત્યાં સુધી. ફોન આવે છે હમણાં, પણ અત્યારે ઉપાડવો નથી. અને રહી વાત આપણી હિન્દુ શાસ્ત્રમાં પણ ઘણા બધા લોકો, જો જૈન લોકો છે એ લોકો પણ એટલા ઉપવાસ કરે છે. એટલે ટૂંકમાં બધા જ ધર્મમાં ઉપવાસનું મહત્ત્વ ખૂબ જ છે. જેમ કે માતા પાર્વતીએ ઉપવાસ કરેલો, પછી ભક્ત પ્રહલાદે કરેલો, પછી મનુ શત્રુપાએ ઉપવાસ કરેલા છે. આ બધા મેં સાંભળેલું છે. હું એમાં એટલી ઊંડી ઉતરી નથી, પણ જે મને સાંભળ્યું છે, જેટલી મારી પાસે જેટલું નોલેજ છે એ હું તમને લોકોને જણાવું છું. બાકી એટલી બધી હું સમજદાર નથી, અને આટલા બધા પુસ્તકો પણ મેં વાંચેલા નથી, એટલા માટે. પણ આ તો જો કે બધાને ખ્યાલ જ હોય છે, બધા લોકો ધર્મમાં માને છે. અને ધર્મના નામે જ આ ભગવાને શ્રાવણ મહિનો આવ્યો તો કે આ બધા ખાવાના બહુ શોખીન છે ને, શ્રાવણ મહિનો દો ઉપવાસ કરે, તો પણ તોય આપણે ઉપવાસ ન કર્યા. શ્રાવણ મહિનામાં આપણે ફરાળ ને બટેટા ને સાબુદાણાની ખીચડી રાંધીને ખાધું. પછી પરસોત્તમ મહિનો 15 દિવસે એક 11 આપી ભગવાને કે 24 કલાકના નિર્જળા કરે ને મનુષ્ય તો ક્યારેય એને રોગ ન થાય. પણ આપણે તો એમાંય 4 ટાણા ફરાળ ખાધું, એટલા માટે એવું બધું છે. એટલે જેટલી મને નોલેજ છે મારી પાસે, જેટલી મને ખબર છે એ બધું
હું તમને લોકોને જણાવું છું. બાકી તો હું ખૂબ નાની છું, કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો. કોઈ કંઈ ખોટું ન લગાડતા, કારણ કે તમે બધા અમારો પરિવાર છો, અમારી ફેમિલી છો, એટલા માટે હું તમારી સાથે આ બધી વાતો શેર કરું છું અને મને મજા આવે છે. પછી રંજનબેન નાગર કહે છે કે બેન આ એનીમાં શું છે, એના કરતાં તો હિમેજ લેવી સારી. તો રંજનબેન એમાં એવું છે કે આ હિમેજ ને હરડે ને આ બધું છે ને આ લોકો બધા લઈ લઈને બેઠા છે અને કોઈને કંઈ ફાયદો નથી થયો, એટલા માટે બધા આ સાધનામાં જોડાણા છે. અને આમાંથી ઘણાને ઘણો બધો ફાયદો થયો છે, કબજિયાત, ગેસ, આ તો બધું જતું રહ્યું છે અને એટલા માટે આ લોકો આ સિસ્ટમ ટૂંકમાં કરે છે. બાકી હરડે ને હિમેજ તો બધા લઈ લઈને બેઠા હતા કેટલા વર્ષોથી. કોઈ એમ કે હું હરડે લેતી હતી, કોઈ એમ કે હું હર્બલ લાઈફની કંઈક દવાના પાવડર પીતી હતી. રોજ ડેઈલી એટલા ફોન આવે છે, એટલા માટે આ બધા કરે છે. અને આમાં કંઈ હું કોઈને ફોર્સ કરતી નથી, હું તો મારો અનુભવ શેર કરું છું કે ભાઈ તમે લોકો આવી રીતના કર્યું છે, મારો વેઇટ લોસ થયો છે, તો તમે પણ આ રીતના કરશો તો તમારો વેઇટ લોસ થશે. ફોન એટલે બધા આવતા હોય, પણ હવે હું અત્યારે ઉપાડીશ ને તો હમણાં નૈત્રી આવી જશે તો મારે કોમેન્ટના જવાબ આપવાના રહી જશે. એટલા માટે ફોનના બધાને રિપ્લાય પછી આપું, પહેલાં કોમેન્ટના જવાબ આપી દઉં. તો ક્યાં પહોંચી હતી હું ભૂલી ગઈ. હા, એટલા માટે ટૂંકમાં આ તો કોઈ ફોર્સ કરવાનું નથી, તમને લોકોને જો યોગ્ય લાગે તો તમે લોકો સિસ્ટમ કરી શકો. પછી કાજલબેન કહે છે કે વાહ શું જોડી છે તમારી ને મેચિંગ. હા હો, કાલ તો અમે મેચિંગ કરી લીધું બે જણાએ. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે હેપી બર્થડે, વિશ યુ નૈત્રી, ગોડ બ્લેસ યુ બેટા. થેન્ક યુ ઇન્દુબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી મુકેશભાઈ એટલે કે હંસાબેન કહે છે કે ભાજી તો ખાવી છે પણ કેમ ખાવી, તો આવી જાવ જેતપુર, બીજું હોય હું એમાં ત્યાં ચસા પરથી જેતપુર. પછી કોકિલાબેન કહે છે કે હેપી બર્થડે બેટા. થેન્ક યુ કોકિલાબેન. પછી નૈનાબેન બારૈયા કહે છે કે હેપી બર્થડે નૈત્રી. થેન્ક યુ નૈનાબેન, ખૂબ ખૂબ આભાર. પછી ભવ્ય સથવારા હેપી બર્થડે નૈત્રી, થેન્ક યુ. પછી સાંઘાણી દયાબેન કહે છે હેપી બર્થડે નૈત્રી, થેન્ક યુ દયાબેન. પછી મનીષાબેન જોટણિયા કહે છે કે હેપી બર્થડે નૈત્રી, થેન્ક યુ મનીષાબેન. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે પાઉંભાજીનો કલર સરસ છે, અનિલભાઈની રસોઈનો શોખ દેખાય છે. આ એને બહુ શોખ છે રસોઈ બનાવવાનો. પછી ભાવનાબેન ગજ્જર કહે છે હેપી બર્થડે, થેન્ક યુ ભાવનાબેન. પછી તારાબેન માવાણી કહે છે કે જાગુબેન, હું તારાબેન પટેલ બોલું છું. આ ડાયટમાં મકાઈ બાફેલી ખવાય? હા, તમે રાત્રે ખાઈ શકો બાફેલી મકાઈ સાંજે. પછી ગોહેલ જિજ્ઞાબેન કહે છે કે હેપી બર્થડે સ્માર્ટ બેબી. થેન્ક યુ જિજ્ઞાબેન, ખૂબ ખૂબ આભાર. પછી અમારે લતાબેન કહે છે કે હેપી બર્થડે નૈત્રી દીકા. થેન્ક યુ લતાબેન. પછી નિકિતાબેન પટેલ કહે છે કે હેપી બર્થડે નૈત્રી. થેન્ક યુ નિકિતાબેન. પછી સુનિતાબેન માયાણી કહે છે કે હેપી બર્થડે બેટા. થેન્ક યુ સુનિતાબેન. પછી નૂતનબેન વાળા કહે છે કે હેપી બર્થડે નૈત્રી. થેન્ક યુ નૂતનબેન. પછી કક્કડ તેજલબેન કહે છે કે હેપી બર્થડે નૈત્રી, લાસ્ટ ઓફ લવ એન્ડ હેપીનેસ યોર સ્પેશિયલ ડે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી રેખાબેન પટેલ કહે છે કે હેપી બર્થડે નૈત્રી, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ બેન. પછી એકલવ્ય રાજુભાઈ કહે છે કે હેપી બર્થડે નૈત્રી, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ રાજુભાઈ. પછી દક્ષાબેન ગોહિલ કહે છે હેપી બર્થડે નૈત્રી. થેન્ક યુ દક્ષાબેન. પછી કેવલભાઈ પટેલ કહે છે કે હેપી બર્થડે. થેન્ક યુ કેવલભાઈ. પછી મુંબઈથી અમારે ધરમસિંહભાઈ પટેલ કહે છે કે બાર બાર દી લીએ આયે, બાર બાર દી લીએ ગાયે, તુમ જીઓ હજારો સાલ. હેપી બર્થડે નૈત્રી બેન, ખૂબ સરસ વાળીએ મોજ. માતાજી લાડકડીને હાચી નરવી રાખે. સરસ રિપ્લાય, ધન્યવાદ. આવજો. તો ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. પછી રંજનબેન કહે છે આજે નૈત્રીનો બર્થડે છે. હા. પછી જીગરભાઈ પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, નૈત્રીને તો ફ્રોક સારા લાગે છે પણ એની નાની ઢીંગલીને તો ફ્રોક પહેરાવો એને પણ સરસ લાગશે. અને જાગુબેન તમારી લવ સ્ટોરીની સરપ્રાઈઝ એમાં એવું છે કે નૈત્રી તો ફ્રોક
એને પહેરવા હોય તો જ પહેરે, નહીતરી એવી છે કે એને જે કપડાં પહેરવા હોય ને એ જ પહેરે, પછી મેલા થયા હોય ને તો એ પાછા એ જ કપડાં પહેરે. રહી વાત એની ઢીંગલીને ફ્રોક પહેરાવાની, તો મેં પપ્પાને કીધું હતું કે આવી ઢીંગલી નથી લઈ જવી. એ ઢીંગલી મેળામાંથી લીધી હતી, ખબર છે તમને લોકોને? ચાલુ વરસાદમાં અમે લેવા ગયા હતા, એટલી મોટી બધી ઢીંગલી મેળામાંથી એટલી મસ્ત હતી ને, રેડ કલરનું ફ્રોક ને બધુંય. પણ અમારા બેન છે ને કાંઈ રહેવા ન દે, કપડાં બપડા ફ્રોક ફાડી નાખ્યું બિચારીનું. અને હાથ બે જો, હાથ બે ક્યાંય ઉલાદ નાખ્યા છે, પગ હાજર છે તે સારું છે, બાકી એમાં નહીત્રીને. અને હા, એ રમકડાની તમે વાત કરો ને, તો એક બીજી સરસ મજાની ઢીંગલી છે આખી રાજસ્થાની. મેં એને કીધું કે આ લઈ લે, તો એ ના લીધી. એને નથી લઈ જાવી કે એ તોફાન કરે છે, કે આ ડાય છે કે આને લઈ જાવી ભેગી. તો ધરાર ઓલીને ભેગી લીધી, ઓલીને ના લીધી. એટલે આમાં નહીત્રી બેન એવા છે. પછી એની યાર કોણ ભેજામારી કરે, એ કંઈ આપણું કંઈ માને તો નહીં. અને પાછા એના પપ્પા ભલે ને આવતી, ભલે ને રહી, કે તને હું નડે, પણ મેં કીધું આવી ન લઈ જવાય, ફ્રોક પહેરાયું નથી, કપડાં પહેર્યા નથી, તો એ કે ભલે આવતી. એટલે નહીત્રીને એટલું જ જોતું હોય. પછી મયુરભાઈ પટેલ કે છે કે બેન એનીમાં પછી ગ્રીન જ્યુસ, પછી કોઈ વાર જમી લીધું હોય દાળ ભાત શાક રોટલી, અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે બપોર પછી પાછું ગ્રીન જ્યુસ લેવું, એવું ચાલે? તો શક્ય હોય ત્યાં સુધી એવું ન કરતા. ક્યારેક તમે બહાર ગયા હોય અને સૌથી પહેલાં તમે ક્યારેક ફ્રૂટ ખાઈ લીધું, અથવા તો જ્યુસ બીજું કોઈ પણ લઈ લીધું, શેરડીનું છે કે આ છે તે છે, અને ઘરે તમે આવી જાઓ ને પછી તમે પાછું ગ્રીન જ્યુસ પછી તમે ક્યારેક લ્યો તો વાંધો નહીં. કારણ કે અમુક લોકો જોબ કરતા હોય, અમુક લોકોને કે બહાર જવાનું હોય, તો એ લોકો ગ્રીન જ્યુસ ત્યાં ન લઈ શકે, લઈ જઈ શકે. પણ ઘરે આવી અને પાછા એ લોકો બપોર પછી ગ્રીન જ્યુસ પી લે ને તો ચાલે. પણ આપણે દાળ ભાત શાક રોટલી ખાઈ લીધું હોય ને પછી ગ્રીન જ્યુસ ન લેતા. ફ્રૂટ ને એવું કંઈ લઈ અને પછી તમે ગ્રીન જ્યુસ લો ને ક્યારેક તો ચાલે, પણ દાળ ભાત શાક રોટલી ખાઈ અને પછી ન લેતા ગ્રીન જ્યુસ. પછી શાંતાબેન પટેલ કે છે કે બેન કાલની સરપ્રાઈઝ કયો, અને બેન જય માતાજી, પાલક સારો નથી આવતો તો લીંબુ કાં તો નાળિયેર પાણી ચાલે, શિયાળામાં સારો આવશે. તો હા, કાંઈ વાંધો નહીં, અત્યારે નથી મળતું તો તમે લીંબુ પાણી લઈ લો તો ચાલે, અને નાળિયેર પાણી લઈ લો તો પણ ચાલે, પણ શિયાળામાં સારું આવશે બધું. પછી હું કોઈનું સાંભળીશ નહીં કે ગ્રીન જ્યુસ નથી પીધું, ડેઈલી પી જ લેવાનું ગ્રીન જ્યુસ, રોજ પી જ લેવાનું, પાલક ને ધાણા ભાજી બધું નાખીને. પછી એવું ન કહેતા કે આળસ થઈ ગઈ એમ. હિરેનભાઈ બારૈયા કે છે હેપી બર્થડે નૈત્રી, થેન્ક યુ ભાઈ. પછી સાવલિયા રીનાબેન કે છે હેપી બર્થડે બેટા, થેન્ક યુ રીનાબેન, ખૂબ ખૂબ આભાર. પછી રીટાબેન જીવાણી કે છે કે હા જાગુબેન, શાંતાબેનની વાત સાચી છે, તમારા વિડીયો જોવાનું વ્યસન થઈ ગયું છે એવું છે ને, સાચી વાત છે. બધા લોકો બહુ કોમેન્ટ ને ફોન કે બેન તમારા વિડીયો જોઈને રાત્રે પછી જ નીંદર આવે છે, એ કે ઘણા કોમેન્ટ પણ આવે છે, ફોનમાં પણ કહે છે. એટલે બસ તમારા લોકોનો પ્રેમ, આશીર્વાદ, શુભકામના એટલે અમારા માટે ખૂબ મોટી વાત છે, એનાથી વિશેષ કંઈ છે જ નહીં. અને આજના દિવસે તમે લોકોએ જે વિશ કરી, જે આશીર્વાદ શુભકામના નૈત્રીને આપી, એના માટે ફરી એકવાર બધાનો દિલથી આભાર, ખૂબ 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 મોટું થેન્ક યુ બધાને. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને લોકોને કંઈ પ્રશ્નો હોય તો પાછા કોમેન્ટ કરી દેજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તો ફરી એકવાર બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.